હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા વઢવાણી આથેલા મરચાં બનાવીશ, જે શિયાળામાં ઘણા લોકો ખૂબ જ બનાવી અને ખાતા હોય છે। જો તમે આ મરચાં આથવાનો મસાલો મારી આ રીતથી બનાવશો તો તમારા મરચાં ક્યારેય પણ બગડશે નહીં અને ફૂગ પણ નહીં આવે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। આથેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ વઢવાણી મરચાં લઈ લીધા છે અને એને સરસ એવા ધોઈ રેડી કરી દીધા છે। અને મરચાંની પસંદગી વધારે કૂણા પણ નહીં અને વધારે કઠણ પણ નહીં, એ રીતેના આપણે મરચાં લેવાના। તો મરચાંનો પાછળનો જે ડીટાનો ભાગ છે એ આપણે આ રીતે હાથ વડે તોડી અને રેડી કરી દઈશું। ચાકુ વડે પણ તમે કટ કરી શકો છો। તો આ રીતે મેં બધા જ મરચાંનો ડીટાનો ભાગ દૂર કરી અને હવે આપણે મરચાંને વચ્ચેથી કટ કરવાના છે। તો આ રીતે હું બધા જ મરચાંને આ રીતે બે ભાગમાં, એટલે કે એક મરચાંના બે ટુકડા કરી અને રેડી કરી દઈશ। તો ખાસ ધ્યાન રાખો કે આપણે એક મરચાંમાંથી બે જ ટુકડા કરવાના છે, વધારે નાના નથી કરવાના। અને જો તમારે બિયાનો ભાગ દૂર કરવો હોય તો તમે દૂર પણ કરી શકો છો। તો આ રીતે બધા જ કટ કરી આપણે રેડી કરી દઈશું। તમે જોઈ શકો છો મેં બધા જ મરચાં કટ કરી દીધા છે। હાફ ટેબલ સ્પૂન મીઠું એડ કરીશું, હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું અને અડધા લીંબુનો રસ આપણે મરચાંમાં એડ કરી દઈશું। હળદર, મીઠું અને લીંબુ એડ કરી હાથ વડે બધા જ મસાલા અંદર મિક્સ થઈ જાય મરચાંમાં, એ રીતે આપણે મિક્સ કરી દઈશું। મરચાં થોડા તીખા હોય છે એટલે તમે જો હાથમાં ગ્લવ્સ પહેરી અને મિક્સ કરવા માંગતા હોય તો પણ ચાલે। તો તમે જોઈ શકો છો કે સરસ એવો મસાલો અંદર મિક્સ થઈ ગયો છે। તો બાઉલને આપણે ઢાંકી અને 2 કલાક સુધી મરચાંમાંથી મીઠાનું થોડું એવું પાણી છૂટું પડે ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું। જો તમારે વધારે ટાઈમ રાખવું હોય તો તમે વધારે પણ રાખી શકો છો। તો મેં અહીંયા 2 કલાક માટે રેસ્ટ આપ્યો હતો મરચાંને। તો આ રીતે આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે અંદરથી થોડું એવું પાણી પણ છૂટું પડ્યું છે। તો પાણીનો ભાગ છે મરચાંમાંથી આપણે દૂર કરવાનો છે। તો આ રીતે કાણાવાળું જાર લઈ અને બધા જ મરચાં આપણે એમાં લઈ લઈશું। તો પાણી બધું નીચે બાઉલમાં આવી જશે અને મરચાંને આ રીતે થોડા એવા ફેલાવી દઈશું એટલે બધું જ પાણી નીતરી જશે। તો આ રીતે બધું જ પાણી આપણું નીતરી જાય એટલે એક કોટનના કપડામાં આપણે આ રીતે બધા જ મરચાં છૂટા છૂટા કરી દેવાના, એટલે પાણીનો જો ભાગ હોય તો બધો જ થોડો એવો દૂર થઈ જાય। તો હવે મરચાંનો મસાલો આપણે બનાવીને રેડી કરીશું। તો મેં અહીંયા ગેસ ઓન કરી નોનસ્ટિક પેન રાખી અને અંદર 2 ટેબલ સ્પૂન વરિયાળી એડ કરી દઈશું। 2 ટેબલ સ્પૂન આપણે આખા જે ધાણા આવે છે એ અંદર એડ કરી દઈશું અને 1 ટેબલ સ્પૂન સૂકી મેથી આવે છે એ અંદર આપણે એડ કરી દેવાની અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એને શેકીશું। જ્યારે મસાલા બધા જ સરસ એવા શેકાવા લાગશે એટલે સરસ એવી સુગંધ આવવા લાગશે। તો થોડી એવી સુગંધ આવે અને મોઇશ્ચરનો ભાગ મસાલામાંથી દૂર થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું। તો મસાલા સરસ એવા શેકાઈ ગયા છે અને સુગંધ પણ સરસ એવી આવવા લાગી છે। તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને મેં અહીંયા 2 ટેબલ સ્પૂન રાઈના કુરિયા લીધા છે। ગેસની ફ્લેમ બંધ કરી અને રાઈના કુરિયા આપણે અંદર એડ કરી દેવાના। ગરમ પેન હશે એટલે અંદર સરસ એવા કુરિયા આપણા શેકાઈ જશે। તો આ રીતે 1 મિનિટ સુધી આપણે ફરીથી એને હલાવતા રહી અને કુરિયાને પણ શેકી દઈશું અને પેનને નીચે ઉતારી દઈશું। તો મેં અહીંયા એક તપેલીમાં સિંગ તેલ લીધું છે અને 100 ગ્રામ મેં અહીંયા તેલ લીધું છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને જ્યાં સુધી તેલમાંથી ધુમાડો ન નીકળે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે। તો આ રીતે તમે જોઈ શકો છો તેલ પણ ગરમ થઈ ગયું છે। તો ગેસની ફ્લેમ બંધ કરી તપેલીને નીચે ઉતારી અને તેલને આપણે ઠંડુ થવા દઈશું। તો આપણે જે મસાલો શેકીને રેડી કર્યો હતો એ આ રીતે મેં બાઉલમાં લઈ લીધો હતો। મસાલો થોડો ઠંડો થાય એટલે એને મિક્સર જારમાં આપણે એડ કરી ઢાંકણ બંધ કરી અને જે મસાલો છે એને પ્રોપર એવો ઝીણો નથી દળવાનો। મિક્સર ચાલુ બંધ કરશો એટલે દરદરો એવો મસાલો આપણો પીસાઈ અને આ રીતેનો રેડી થશે। મસાલો આપણે આ રીતે પીસીને રેડી કરવાનો છે, એને પણ સાઈડમાં રાખીશું। તો જે તેલ ગરમ કર્યું હતું એ તેલ મેં અહીંયા મોટા એક બાઉલમાં લઈ લીધું છે અને તેલને આપણે પ્રોપર એવું ઠંડુ નથી થવા દેવાનું। થોડું ગરમ તેલ હોય એટલે એમાં ચપટી જેવી આપણે હિંગ એડ કરીશું અને ચપટી જેવી અંદર હળદર એડ કરી દઈશું। પીસેલો મસાલો છે એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને ખાસ ધ્યાન રાખવું કે તેલ થોડું એવું ગરમ હોવું જોઈએ।
2 ટેબલસ્પૂન ફરીથી આપણે રાઈના કુરિયા અંદર એડ કરી દઈશું. રાઈના કુરિયા એડ કરવાથી મરચાંનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. બધા જ મસાલા ચમચાની મદદથી આપણે તેલમાં મિક્સ કરી દઈશું. આ રીતે ગરમ તેલમાં બધા જ મસાલા મિક્સ કરી અને અડધો કલાક માટે આપણે મસાલાને તેલમાં આ રીતે ફૂલવા દઈશું કે સાતળવા દઈશું. તો મેં અહીં અડધો કલાક માટે રેસ્ટ આપ્યો હતો. તો મસાલા આપણા સરસ એવા ફૂલી ગયા છે. તમે જોઈ શકો છો કે બધા જ મસાલા ગરમ તેલમાં સંતળાઈ ગયા છે. તો હવે જે મરચાં આપણે ખુલ્લા એવા કરીને પાણીનો ભાગ દૂર કરીને રેડી રાખ્યા હતા એ બધા જ અંદર એડ કરી દઈશું. ફરીથી હું અહીંયા ચપટી જેવું મીઠું એડ કરીશ, અડધા લીંબુનો રસ એડ કરીશ અને ફરીથી એને આપણે મિક્સ કરીશું. મીઠું તમે તમારા ટેસ્ટ અનુસાર ટેસ્ટ કરીને એડ કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે મસાલામાં તેલમાં મરચાં આપણે સરસ એવા મિક્સ કરી દઈશું. સિંગ તેલમાં બનાવેલા મરચાં ખૂબ જ એવા ટેસ્ટી બને છે. તો આ રીતે બધું જ સરસ એવું મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને 1 દિવસ માટે આપણે આ રીતે બાઉલમાં જ મરચાંને રહેવા દઈશું. તો હવે આપણે ચેક કરીશું કે આપણા મરચાં બની ગયા છે કે નહીં. તો સરસ એવા મરચાં બનીને રેડી થયા છે. આ રીતે બાઉલમાં 1 દિવસ માટે રાખવાથી બધો જ મસાલો મરચાંમાં સરસ એવો મિક્સ થઈ જાય છે. એટલે 1 દિવસ બાઉલમાં રાખી અને પછી તમે કાચની બરણીમાં, એરટાઇટ બરણીમાં ભરી શકો છો. તો મરચાં આપણા સરસ એવા રેડી થઈ ગયા છે. તો મારી આ વઢવાણી આથેલા મરચાંની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.